જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને બે લેવલ કાલે આપ્યા હતા. ઉપરનું લેવલ હતું 51,160 અને નીચેનું આપણું આ લેવલ હતું 50,830. આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જ્યાં સુધી માર્કેટ આ બે લેવલની ઉપરની સાઈડ અને આ લેવલને નીચેની સાઈડ ક્રોસ ન કરે ત્યાં સુધી આપણી કોઈ ટ્રેડ લેવા નથી. તમે આજ મિત્રો જોશો, માર્કેટ આખો દિવસ આપણા બે લેવલની વચ્ચે જ અહીંયા ટ્રાવેલ કર્યું છે. ઓલમોસ્ટ આજનો દિવસ ટોટલી સાઇડ વે માર્કેટ આપણે કહીશું. આવું માર્કેટ રિટેલ ટ્રેડર માટે બહુ જ ખતરનાક અને ડેન્જરસ હોય છે, કારણ કે આવા જ માર્કેટમાં લોકોના મોટા મોટા લોસ થતા હોય છે. સૌથી મોટા લોસ આવા માર્કેટમાં થતા હોય છે. અહીંયા તમે પીઈમાં બેઠા હશો તો માર્કેટ રિવર્સ થઈ ગયું, અહીંયા તમે કોલમાં બેઠા તો માર્કેટ પાછું રિવર્સ થઈ ગયું. એટલે આવા માર્કેટમાં તમને એસએલ હદ વગરના લઈ જાય છે. હદ એટલે તમને માર્કેટમાં એવા રેન્ડમ મૂવ્સ જોવા મળશે કે તમે એક્સપેક્ટ બી નહીં કરી શકો. આવું માર્કેટ રિટેલ ટ્રેડર માટે ખૂબ જ ખતરનાક હોય છે. તો આવા માર્કેટમાં તમારે હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે બી તમે એસએલ લો, તમારો એસએલ સૌથી નાનો હોવો જોઈએ. અહીંયા આપણા ડિસ્કશન પ્રમાણે કોઈ ટ્રેડ બનતો જ નહોતો, કારણ કે માર્કેટે 51,160ને ક્રોસ ઉપરની સાઈડ નથી કર્યું અને 50,830ની નીચેની સાઈડ બી નથી કર્યું. તો માર્કેટ આ જ રેન્જમાં રહ્યું હતું. તો આજના માટે હું કોઈ ખાસ કહીશ નહીં, કારણ કે આજે આપણા માટે આ નો ટ્રેડિંગ ઝોન હતો આજનો આખો દિવસ. તો હવે સોમવાર માટે આપણે શું ડિસાઇડ કરી શકીએ, માર્કેટ કેવી રીતે ટ્રાવેલ કરી શકે છે, માર્કેટમાં શું આપણે એક્સપેક્ટ કરી શકીએ એ સમજી લઈએ. એ પહેલાં હું તમને આ લેવલ્સ કેવી રીતે આપ્યા હતા, હું તમને એક લોજિક તમને સમજાવવા માંગીશ. વન ડેના ચાર્ટ ઉપર આપણે જોઈશું કે બેંક નિફ્ટીમાં મેં ઉપરની સાઈડ તમને કહ્યું હતું કે ઉપર 51,160નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. કેમ 51,160નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કહેતો હતો એનું તમે આ રીઝન જોઈ લો. આ જે વન ડેનો ચાર્ટ છે, અહીંયા તમે જોશો કે આ કેન્ડલનું ઓપનિંગ, આ કેન્ડલનો લો, આ કેન્ડલનો લો, આ કેન્ડલનો હાઈ, આ બધા જ પોઈન્ટ ઓલમોસ્ટ સેમ આવે છે. ઓલમોસ્ટ સેમ એટલે 30-40 પોઈન્ટનો ડિફરન્સ છે. તો જ્યારે આવું એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતો, માર્કેટ હંમેશા એને રિસ્પેક્ટ કરે છે. અને નીચેની સાઈડ તમે જોશો કે આ એક માર્કેટે સ્વિંગ બનાવ્યો હતો અને અહીંયાથી માર્કેટ નીચે આવ્યું હતું. ફરી માર્કેટ અહીંયા ઉપર ગયું હતું અને સ્વિંગને બ્રેકઆઉટ નથી આપ્યું. ડેફિનેટલી માર્કેટ અહીંયા ક્રોસ કર્યું હતું, પણ માર્કેટે ક્લોઝિંગ આ સ્વિંગની નીચે આપ્યું હતું. નેક્સ્ટ ડે જ્યારે એના પછીના બીજા દિવસે માર્કેટ જ્યારે અહીંયાથી સપોર્ટ લઈને ઉપર ગયું હતું, એટલે આ નીચેનો પોઈન્ટ 50,830નો એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતો. એટલે માર્કેટમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ આવી રીતે મિત્રો આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. જો તમે સાચા સપોર્ટ અને રેઝિસ્ટન્સ આઈડેન્ટિફાઈ કરતા થઈ જશો તો માર્કેટમાં તમે લોસ કરવાથી બચી જશો. તમારો લોસ બચી જશે. એ લોસ ક્યારે બચશે? જ્યારે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કયો સ્ટ્રોંગ સપોર્ટ છે ને કયો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આ બે સ્ટ્રોંગ સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે. હજી બી માર્કેટ એને રિસ્પેક્ટ આપી રહ્યું છે 51,160 અને 50,830. તો જ્યાં સુધી માર્કેટ આ રેન્જની ઉપર ના જાય અથવા તો આ રેન્જની નીચે ના આવે ત્યાં સુધી આપણને 700-800 પોઈન્ટનો મૂવ જોવા નહીં મળે. માર્કેટ આ જ રેન્જમાં 300-400 પોઈન્ટની રેન્જમાં માર્કેટ રમ્યા કરશે. તો આપણે ટ્રેડ લેતા હોઈએ તો આપણે મોટા મૂવ માટે લેતા હોઈએ છીએ. અને આપણો ટ્રેડ એવો હોવો જોઈએ કે જ્યારે બી આપણે કોઈ સેટઅપ ઉપર ટ્રેડ લઈએ તો હંમેશા માર્કેટ સેટઅપને 10માંથી 7 વાર ફોલો કરે છે. તો એનો સક્સેસ રેટો 70% હોય છે ઓલમોસ્ટ. તો આપણે 70%ના ચાન્સીસ લેવાનો હોય છે, ના કે અહીંયા આપણે આ 3%માં. અહીંયા તમારા એસએલએના ચાન્સીસ પૂરેપૂરા છે. તો આવા માર્કેટમાં આપણે અહીંયા કોઈ ટ્રેડ નથી લેવાનો. તો મંડે માટેનું આપણું ડિસ્કશન એકદમ ક્લિયર છે. હું તમને અહીંયા વન ડેના ચાર્ટ ઉપર જ બતાવી દઉં, કારણ કે વન ડેના ચાર્ટ ઉપર તમે બહુ સારી રીતે સમજી શકશો. આ વન ડેનો ચાર્ટને આપણે ઝૂમ કરી દઈએ તો મંડે માટે આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટ અહીંયા હળવું ગેપ અપ ઓપન થાય, ક્યાંક ને ક્યાંક અહીંયા ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ ઓપન થઈને પહેલી જ કેન્ડલ, જો ફર્સ્ટ કેન્ડલ આવી રીતે એક મોટી ગ્રીન બનાવીને આને બ્રેકઆઉટ આપે છે, તો આ ફર્સ્ટ કેન્ડલના લોને આપણે એસએલ રાખીને અહીંયા આપણે એક સીની પોઝિશનમાં બેસી શકીએ છીએ. માર્કેટ આવી રીતે ટ્રાવેલ કરી શકે છે. ફર્સ્ટ ટાર્ગેટ તો આપણને આ પોઈન્ટને મળી શકે છે. જો માર્કેટ વધુ ફ્લોમાં જાય છે તો આ પોઈન્ટ સુધીના બી ટાર્ગેટ્સ મળી શકે છે. આ પોઈન્ટ્સ કયા કયા છે એ હું તમને કહી દઉં કે ફર્સ્ટ ટાર્ગેટ એનો આવે છે 51,600નો આવે છે અને સેકન્ડ આવે છે 51,957નો આવે છે. તો માર્કેટમાં તમને સારો એવો 700-800 પોઈન્ટ જે મેં તમને કહ્યા અહીંયા 51,600, 51,950 સુધીના ટાર્ગેટ્સ માર્કેટ તમને આપી શકે છે. જો અહીંયાથી માર્કેટ એક ફર્સ્ટ કેન્ડલ સ્ટ્રોંગલી બ્રેકઆઉટ આપે છે માર્કેટમાં, તો આ એક આપણું સેટઅપ થઈ ગયું. જો માર્કેટ અહીંયા ગેપ અપ મોટો ઓપન થાય છે ને 51,160ના મતલબ અહીંયા જ ઓપન થાય છે, તો એ જોવાનું રહેશે કે માર્કેટ ઓપન થઈને ઉપર સસ્ટેન કરે છે. તો એટલીસ્ટ માર્કેટ 15 મિનિટ આ લેવલની ઉપર રહેવું જોઈએ. માર્કેટ માનો 9:15 ઓપન થયું તો 9:30 સુધી માર્કેટ આ જ લેવલની ઉપર હોવું જોઈએ. જો માર્કેટ ઓપન થઈને સીધું અહીંયા નીચે અંદર આવી જાય છે તો માર્કેટમાં વીકનેસ આવી જશે, તો માર્કેટ સ્ટ્રોંગ નહીં કહેવાય. તો આપણે આ માર્કેટમાં ટ્રેડ નહીં કરીએ.
તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે માર્કેટ ગેપ અપ ઓપન થઈને ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે, અથવા તો મોટું ગેપ અપ ઓપન થઈને 15 મિનિટ સર્વાઈવ કરીને એક સ્વિંગ બનાવીને આવી રીતના ઓપનથી ઉપર ગયું નીચે, પછી આ સ્વિંગને બ્રેકઆઉટ આપે તો અહીંયા આપણે એક સીની પોઝિશન લઈને આ ટાર્ગેટ્સ માટે આપણે બેસી શકીએ છીએ. અને જો માર્કેટ સેકન્ડ કન્ડિશન કે માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થઈને આ લેવલને નીચે બ્રેક આપે છે, તો અહીંયા આપણે ડેફિનેટલી પીમાં બેસીશું અને મિનિમમ આપણે આટલા ટાર્ગેટ્સ, તો આ પોઈન્ટ, આ જે કેન્ડલનો લો છે એના સુધીના ટાર્ગેટ્સ રાખીશું. આ કેન્ડલનો જે લો આવે છે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ લઈએ, આ કેન્ડલનો લો છે 50,333. તો 50,333 એટલે અહીંયાથી લગભગ આપણને 500 પોઈન્ટનો અહીંયાથી આપણને માર્કેટ ફોલ આપી શકે છે. જો અહીંયાથી માર્કેટ 50,830 નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો 50,333નો હોઈ શકે છે. માર્કેટ ફ્લોમાં આવે તો અહીંયા સુધી બી આપણે આવી શકે છે, લગભગ 50,000ના લેવલ સુધી આપણે અહીંયા આવી શકીએ છીએ. તો મંડેનું માર્કેટ એકદમ સિમ્પલ છે મિત્રો. મંડેનું માર્કેટને તમે કોમ્પ્લિકેટેડ ના બનાવતા, બસ તમે રૂલ્સને ફોલો કરજો. જો માર્કેટ અહીંયા સેન્ટરમાં ઓપન થાય છે તો અહીંયા આપણે કોઈ ટ્રેડ નથી લેવાનો. પછી માર્કેટ જો કોઈ પણ સમયે આ રેન્જને બ્રેક થાય, તમારે એ જ દુઆ કરવાની છે કે માર્કેટ આ રેન્જને બ્રેક કરે અને આ રેન્જમાં બ્રેક એવી રીતે કરે કે કેન્ડલ ક્લોઝ આપે. જો માર્કેટમાં ઉપર જઈને બની શકે નીચે આવી જશે, જેવી રીતે આ કેન્ડલ અહીંયા ઉપર ગઈ ને નીચે આવી ગઈ અને ક્લોઝિંગ નીચે આપ્યું, તો આપણે આ મૂવમાં અહીંયા જો ટ્રેડ લીધો તમે ફસાઈ ગયા હશો. તો આપણે આવા ટ્રેપમાં નથી ફસાવાનું, કેન્ડલને ક્લોઝ થવા દેવાની છે. જો કેન્ડલ ક્લોઝ થાય છે તો તમે ડેફિનેટલી ઉપર સાઈડ અથવા તો નીચેની સાઈડ ટ્રેડમાં બેસી શકો છો. તો મંડે મિત્રો બહુ સમજી વિચારીને અને ધીરજ રાખીને, ખાસ વસ્તુ હું તમને વર્ડ યુઝ કરું છું, ધીરજ રાખજો. જો તમે ધીરજ રાખશો તો મંડે તમને સારો એવો 500થી 800 પોઈન્ટનો મોમેન્ટ કેપ્ચર કરવા મળશે. જો તમે ધીરજ નહીં રાખો અને ઉતાવળમાં જો તમે ઊંધા ટ્રેડમાં બેસી ગયા તો 500-800 પોઈન્ટનો તમારો લોસ થવાના બી ચાન્સીસ પૂરેપૂરા છે. કારણ કે જ્યારે આપણી સ્ક્રીન ઉપર રેડ કલરમાં નંબર્સ દેખાતા હોય ત્યારે આપણે એને કાપવા માટેની આપણી હિંમત નથી ચાલતી. તો આ વસ્તુને ખાસ મગજમાં મિત્રો યાદ રાખજો. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.